સોનલબેન. એ સોનલબેન, તમને ખબર છે ઓલા રીટાબેન રહેતી એને ઝાડા થઈ ગયા છો, ઝાડા. સેજલબેન ની સાસુ ને હોય તો મેં વાત સાંભળી કે એને ઝાડા થઈ ગયા, પેટમાં દુખે છે, એ તો બહુ માંદા પડી ગયા. એટલે શું થઈ ગયું હશે? હવે તો અહીંયા થઈ જ જાય ને, કોઈ દી એના પેટમાં વાત પચે છે અને જમવા જાય ત્યારે તમે એને જોયા છે? હે સોનલબેન, એ કોઈ દી જોયા છે? એ ગોટા ઊભા થયા છે, ગોટા અહીંયા તો. એમ કોઈને ન કહેવાય રેશમા ભાભી. મોંમાં મગ ભરીને બેસી ન રહેવાનું હોય સોનલબેન, ને કેવું જ પડે, કહેવાનું હોય ને એ ઠકાણ તો કેવું જ પડે. જુઓ, બોલે એના બોર વેચાય, ન બોલે એનું કાંઈ ન વેચાય. રેશમા ભાભી, ન બોલવામાં નવ ગુણી તો કહેવત તમે સાંભળી જશે ને? હાય રેશમા ભાભી, જરા કાસ્તે બોલજો. સેજલ આવે છે, જો સેજલ પાછળ સેજલ છે. કોણ પાછળ છે? પણ થોડુંક જોરથી બોલો ને સોનલબેન. પણ તમને કેટલી વાર કેવું સેજલ પાછળ છે ની હાહુન વગોળ ન કરો. હાય રેશમા ભાભી, સોનલબેન આવા દતોડા કાઢી કાઢીને શું વાતો કરો સોરિયો? કઈ એક મારી જ વાતો નથી કરતી ને કે તો મને આવા દતોડા છે ને આવે છે તમને? તમારી વાતો કરાતી હશે સેજલબેન. આવો આવો, તમારી જ રાહ જોતા હતા. કરાય જ ને, મારા વખાણ કરવાના જ. અહીંયા હું તમાર ભેગી ન હોઉં ને ત્યારે મારા વખાણ કરવાના. સેજલબેન, જો તમે ભેગા ન હો ને તમારા વખાણ કરવાનો મોકો આપતા ને તો અહીંયા કંઈક છે ને વગોણાય થાય. હર વખતે કઈ વખાણ જ ના થાય, કંઈક તો વગોણાય હા ભરવા પડે હોય. હે સેજલબેન, મેં સાંભળ્યું કે તમારા સાસુ ઝાડા થઈ ગયા. એ હુએ રે રેશમા ભાભી, પાછા નનકા પાયાના નહીં કહે કે એવડા મોટા પાયાના ઝાડા થઈ ગયા છે હો. આમ દાંત ના કઢાય ના સેજલબેન, તમારા સાસુ ઉપર તમને જરાય જીવ નથી બરતો. એની હાહુ રહી ને કાંઈ ઓછી નથી, ઈ જ લાગણી છે, ખબર છે તમને? એટલો અનુભવ નથી, હજી હમણાં જ નવ્યો આવ્યો છો. મને તો બહુ અનુભવ છે, બહુ. પણ રેશમા ભાભી, તમે આવા ખુશ છે ને થાવશો હે? આજે છે ને હું સવારમાં ઉઠીને ફોન જોતી હતી ને તો અહીંયા ફોનમાં એવું આવ્યું હતું કે તમે જે વિચારશો ને જેવું કરશો ને એવું તમને જિંદગી ભર મળશે. એટલે હું છે ને હસું હોરી, મારે આખી જિંદગી હસતું જ રહેવું છે. એટલે આજ નથી હસું તો હવે આખી જિંદગી હસતી જ રહું ને. હવે આખી જિંદગી હસતા રહેવા, ગાંડા થઈ જશે ગાંડા. આપણે કાંઈ ગાંડા ન થાય. સેજલબેન, તમારે હાહુ વિશે કહો ને, કેમ તબિયત પાણી સારા હે ને અત્યાર તો? એ ના રે ના રેશમા ભાભી, તબિયત પાણી સારો હોય તો આરામ કરવાના ટાણે હું કઈ બારે નીકળું અત્યારે? કાવરી શું થયું? એ રેશમા ભાભી, તમે વાત જ ના પૂછો. હું તો એવી થાકી ગઈ છું, બે મા દીકરાની ગુવારી કરી કરી અને ઉપરથી એવું તો મોટું કઈ થયું નથી, ખાલી પેટમાં દુખે છે ને ઝાડા થઈ ગયા. તોય ઢગલા ભરીને ગામવાળા બોલાવા આવે છે લે. અને બોલાવા તો એવી રીતે આવે છે કે જાણે 2 દિનના મહેમાન હશે આવે. હે તૈયા ઈ જ વાત છે ને. તૈયા તમે તો ડોક્ટર છો હે સેજલબેન, તમે તો કક ગોરી બોરી આપી હશે ને તમારા સાસુને? એ રેશમા ભાભી, વાત જ ના પૂછો. કિલો એક ઢગલો એક ગોરીઓ ખાઈ ગયા છે. એને એટલું બધું પેટમાં દુખતું હતું કે સહન નતું થતું હતું. હું ગોરી લઈ આવી, હંધીઓય ભેગી પી ગયા, હંધીઓય ભેગી પી ગયા. અને આજે તો ગેળહાની વાર ગેનમાં લેટે સેરે લેટે. એ હું કેમ પાણી મારોટે એ મારોટે સેરે ગાડલા ઉપર ઊંઘમાં. કાંઈ ખબર નથી, શેનોય ભાન નથી રહ્યો અત્યાર તો. એ બાઈલે રીટાબેન ને એટલી ખબર નહીં પડી હોય કે હંધીઓ ગોરીઓ ભેગ્યું ના પીવાય. ના ખબર પડતી હોય તો અહીંયા જ પીધું હોય ને. હે રેશમા ભાભી, શું કેવું તમારો? સાચી વાત કે નહીં? સાચી જ વાત છે ને. તૈયા આમ પાઈ ક્યાં જાવ છો સેજલબેન? એ રેશમા ભાભી, મમ્મીજી છે ને કાલના હુઈ ગયા છે ને અત્યાર સુધી ઉઠ્યા નથી. મેં કીધું ગોરી લેતી આવ ને કે ઉઠશે નહીં આ કેરે. હે તો ઈ તો હારું નહીં ના ઉઠે. ઈ તો ના રે ના, ઘરમાં ઝાડુ ફટા કોણ કરે ના ઉઠે તો? સેજલબેન, તમને ખબર નહીં હોય, જલપાબેન ને ઝાડા થઈ ગયા છે, ઝાડા. હે આપણે જલપાબેન ને ઝાડા થઈ ગયા? હે તૈયા કયા બીજાને જલપાબેન ને નહીં કહે, આપણા જ જલપાબેન ને ઝાડા થઈ ગયા છે. તમારા મમ્મીજી ને થયા ને એના 2 દી પછી જ થઈ ગયા. મને તો કઈ ખાસ ખબર ન હોય, આપણે તો આપણા ઘરનું જ કામ કરી રહ્યા. શું ખબર હોય કા? પણ છે ને હમણાં એક દી એને ઘરથી હું લોટ લઈ આવી હતી ઘઉંનો. તૈયા કાલ ડબ્બો ધરાઈ આવી ને તો પાછો દેવા ગઈ હતી લોટ. તૈયા એના ઘરે ગઈ ને તૈયા ખબર પડી લે કે જલપાબેન તો ખાટલામાં બેઠા છે. એ મારા રામજી, શું થાય છે રહ્યું હંધાય ને? કોકને હાથ દુખે છે, કોકને પગ દુખે છે, કોકને નાક દુખે છે, કોકને કાન દુખે છે. હંધાય ને કાકનું કાક દુખે જ છે રહ્યું. મને તો કાંઈ નથી દુખતું, ખાલી આંખામાં એવી નીંદર ઘેરાય છે રી. આજ બપોરનું બહુ ગેન ચડે છે રહ્યું મને. આ તૈયા કેમ બારે રખડો હર્યા? રેશમા ભાભી, જાવ ને ઘરે જઈને ધાબરો ઉડીને હોઈ જાવ ને. અહીંયા કેમ રખડો છો રહ્યા? રખડતી નથી ચાપલી, તારી ભેગે આવી છું. તને તો તારી ભેગે આયા નહીં ગળ નહીં ભાઈ. હવે તો તારી ભેગે કોઈ દી ના આવ. નલાયક ના કીધી તો કદર જ નહીં કાંઈ. હું શું કહું છું સેજલબેન, તમારે જલપાબેનને બોલાવા જાવું હશે ને? હવે તમે કહો છો કે 2 દી થયા ખાટલામાં છે તો બોલાવા જાવું જ પડે ને. સાચું કહું ને તો આ વાત સાંભળીને મને તો બહુ જ દાંત આવે છે લે. એમ કેમ એલી ઝાડા થઈ જતા હશે? એલી ઘણું ચાવી ચાવીને ખાતા હશે એટલે ઝાડા થતા હશે. રામને ખબર લે. જલપાબેનને તો છે ને મહિને ને મહિને કાંક ને કાંક હોય જ, કાંક ને કાંક લઈને બેઠા જ હોય. એને ટાણો ટીપણો હાલે જ રહ્યો. ત્યાં જલપાબેન એટલે જ તો જલપાબેનનો ફોન નથી આવ્યો મને. એટલે જ હોય ને. અત્યાર તો છે ને જલપાબેને કામવાળા હંધાય કામવાળા માણસ રાખી લીધા છે ઘરે હો. ઝાડુ કરવા વાળી આવે, ફટા કરવા વાળી આવે, ખાવાનું કર્યા વાળી આવે.
જલપાબેન ને પૈસા વા દીધ્યા એને તો હંધાય આવશે એને તો લુગડો ધોવારી આવશે ને લુગડો હુકવ્યાવારી આવશે અલગ અલગ. તમને ખબર નહીં રેશમા ભાભી જલપાબેન રહ્યા ને એના મામા જે પૈસા વાળા છે હો, એકદમ પૈસા વાળી પાર્ટી છે. પાછું છે ને વૈશાખ પછી છે ને કે દ્વારકા ને કાશી ને એવા ફરવા લઈ જાય મતા ને એને સાળંગપુર પહેલા લઈ જાય મતા. હારું કર્યું લે, પૈસાનો સદુપયોગ કરે એ હારું ને, નકર તો હમણાં ઉડાડી દે ખબર પતે રમવામાં, આમ કરવામાં તેમ કરવામાં, ફેશનમાં વ્યસનમાં. આઈ જ ને લે, ફેશન ને વ્યસનમાં જ ધંધાએ પૈસા ઉડે છે. બચ્ચારા જલપાબેન એને જાડા થઈ ગયા તો છે ને રેશમા ભાભી હું શું કહું છું, મારે તો અત્યારે સમય નથી કો, મારે તો દવાખાને જવું પડશે ને મારા મમ્મીજીની સેવા કરવાની છે. પણ હું છે ને એક ડોક્ટર છું ને તો એના તરીકે મારી એક ફરજ બને કે હું તમને ગોરી આપું, તમે જલપાબેનને પાઈ આવજો એટલું કરી દેજો મને. આમ લો ગમે એવું હોય આપણે આપણું કામ કરી નાખવાનું, ફરજ બજાવી નાખવાની. કા તમે તો બહુ સારા છો સેજલબેન. સેજલબેન તમારા માટે બે લાઈન એક આ બે બસ ખુશ. હા તો મારે તો દવાખાને જવું પડશે ને મમ્મીજી માટે દવા લેવાની છે તો હું છે ને જલપાબેન માટે દવા દઈ મૂકો એને પાઈ દેજો. અને એને કહેજો કે તરેલું ને તેલવાળું કઈ ન ખાય, એને દૂધ રોટલો ને એવું જ ખાવાનું. કેવો શરીર થઈ ગયો અત્યારના કા, ઈ જ ને હાવ કાચા કારેંગા જેવા. લ્યો તો અમે તો છે ને જલપાબેન ને બોલાવા જતા તો સેજલબેન તમારે હાલવું છે? એ ભાઈ રેશમા ભાભી જલપાબેન ને અત્યારમાં બોલાવા જાવ છો એમને ખાલી હાથે જાવ છો, કઈ ફળ બળ નથી લઈ જાવ? એપલ બેપલ આપણે ક્યાં ગામડામાં મળે તો હંધોય રેશમા ભાભી ખાલી 100-200 રૂપિયા વધારે આપવા પડે. બાકી ઈ જ વાત છે ને, આપણે ક્યારે 100-200 રૂપિયા વાતી હોય કે લે ખવરાવું ને ખાવું હોય તો અંધે વાધી જોય. કેમ બગાસા આવે છે રહ્યા? એ મને ગેન ચડ્યો છે. હા તો સેજલબેન તમે જાઓ દવા લઈ આવો, દવા મને દઈ દો ને પછી દવાખાને જઈને હુઈ જાજો. અમે તમારા દવાખાનામાં તો કેટલાય ખાટલા ઢારલ પડ્યા જ હોય ને એમાંથી એક મસ્ત એવો બેડ કરીને લઈ લેજો. તમને ડોક્ટરને અમે કોણ ઉઠાડે? એ સાચી વાત, પણ ઘરે સુવાની જેવી મજા આવે ને એવી બીજે ક્યાંય સુવાની મજા ના આવે. અહીંયા ભલે લ્યો અમે જલપાબેનને બોલાવતા આવ્યો. હા તો અહીંયા ભલે હો. જય શ્રી કૃષ્ણ. જલપાબેનને છે ને મારા તરફથી વેલ વિશેષ આપી દેજો. જલપાબેનને કહી જલ્દી કરીને હાજર થઈ જાઓ, ઘોડા જેવા થઈ જાઓ. જલપાબેનને કીજો કે ચણા ખાઈને ઘોડા જેવા થઈ જાય. એ હા કહી દઈશ હો સેજલબેન. ભલે જય શ્રી કૃષ્ણ. તઈએ જય શ્રી કૃષ્ણ રેશમા ભાભી. તો પણ દવા લેવા આવશો કે પછી? અમે હાલ તો થાય છે વચ્ચે આપી દેજો, અમે તમારા દવાખાના વચ્ચે જ નથી આવતું. હા તઈએ કાંઈ વાંધો નહીં લ્યો. તઈએ ભલે હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. હે જી તારા દિવસો હે દેખીને દુખી આવે રે, બને તો થોડું કાપજે રે જી. માનવીની પાસે કોઈ હે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે. હે જી તારા દિવસો હે દેખીને દુખી આવે રે, બને તો થોડું કાપજે રે જી. હે જી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. ચાય ને પાણી પાજે ભેળો બેસી ખાજે રે, કે ચાય ને પાણી પાજે ભેળો બેસી ખાજે રે. હે જી એને જાપા રે હે સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે રે જી, આપજે રે જી. હે રેશમા ભાભી ઝપાટે તો વરી આવશો ને, મારી આંખો તો એવી ઘેરાય શેરી ને વડી બરે શેરી, મને તો બહુ જ નીંદર આવે છે હો. હે સોનલબેન તો મને એવી નીંદર આવે છે રી, તમે રાતે હુતા નતો? એ ના રે ના રેશમા ભાભી તૈયા જ તો પ્રોબ્લેમ છે. આજે રાતે મને જે મચ્છર કેડ્યા કે નીંદર જ ના આવી. લે સવાર 5 વાગે આવી તો ઉઠવાનું થઈ જાય. અહીંયા મચ્છર મારવાનું ઓલું આવે તો ટેબલ પંખા જેવું એવું કંઈક લઈ લેવાય ને, અગરબત્તી આવે કેટલું આવે મચ્છર માર્યાનો તો. ના રે બાપા આપણે કોણે પાપ કરે મચ્છર મારીને? ઈ તમારું લોહી પી જાય કઈ નહીં, એને નહીં મારવાના કા, આપણે એવું પાપ નહીં કરવાનું કા. તમે હારા ભાઈ સોનલબેન, અમે તો એવું ન કર્યો, અમે તો વાપરીએ હંધોય, પણ અમે તો નથી વાપરતો રેશમા ભાભી. હે જી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. અહીંયા હાલો ઝપાટે ને આપણે એને બોલાવતા આવી ને પછી ઘર ભેગા થાઈએ. હું એ જ કહું છું સોનલબેન, ઝપાટે હાલો આપણે એને બોલાવતા આવી ને પછી ઘર ભેગી ન થાય. મને તો હજી એ વિશ્વાસ નથી આવતો કે જલપાબેન ને ઝાડા થઈ ગયા. લે હા જમણવારના જમવામાં જ કક હશે હો, નકર કેમ હંધાય ને વારા ફરતી વારા ઝાડા થઈ જાય છે.
રીટા ભાભીને થયા, ત્યારે જલપાબેનને થયા. હવે કોણ જાણે કોનો વારો લેવાનો છે? તારો નથી ને સોનલ? ધ્યાન બેન રાખજો ને કે લાગતા વાર નહીં કરે, પછી લુગડે ભરાઈ રહેશે. હી લુગડે ભરાય વાળાને તો ઘણાને ભરાઈ રહેશે. આપણે તો ભગવાનની કૃપા છે, આપણે ભગવાનની કૃપા છે, કઈ ન થાય. ઈ સાચી વાત છે સોનલબેન, હાવ સાચી વાત છે. રામ રાખે ને એને કોઈ ના ચાખે. તૈયા લ્યો લ્યો આપણે બોલાવતા આવીને પછી ઘર ભેગા થઈએ. કા હું ક્યારની ઈ જ કહું છું, લ્યો ને ટાણે ટાણે જઈએ. કમર ગમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી માટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી માટુકી ફોડે. 4-5 ગોવાળિયા ટોળે વળીને એકબીજાને કાંધે ચડીને વનરાવનમાં મોરલી વગાડે મારો શ્યામ. શ્યામ આવીને મારી માટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી માટુકી ફોડે. ખમર ખમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી માટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી માટુકી ફોડે. તમને ને તમારા પરિવારને મારા અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ.